દાહોદ શહેરમાં શિયાળાની કડકડતી ઠંડીમાં સોસાયટીના રહીશોની ટાળ ઉડાવતા ઘરફોડ તસ્કરો. દાહોદ શહેરમાં પોલીસની સતત નાઇટ પેટ્રોલિંગ તેમજ કોમ્બિંગ અને ડ્રોન કેમેરાની મદદથી ખાસ કરીને રાત્રિ દરમિયાન બંદોબસ્ત કડક કરતા છેલ્લા થોડાક સમયમાં બાઇક ચોરી અને ઘરફોડ ચોરી ઉપર અંકુશ લાગ્યો હતો, જેના પગલે દાહોદની પ્રજા પોલીસના નાઇટ પેટ્રોલિંગ વચ્ચે સુરક્ષિત છે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા હતા. પરંતુ તસ્કરોએ ગતરોજ જૂના ઇન્દોર રોડ ઉપર આવેલા રિધમ રેસિડેન્સીને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપી પોલીસને પડકાર ફેંક્યો હતો. રિધમ સોસાયટીમાં ગતરોજ મોટરસાયકલ પર 3 અજાણ્યા ઈસમો ચોરીના ઈરાદે આવ્યા હતા અને સોસાયટીમાં રહેતા ડોક્ટર પવનકુમારના ઘરને નિશાન બનાવી 5 લાખની રોકડ રકમ ઉપર હાથ ફેરો કર્યો હતો. ત્યારે સાથે જ સોસાયટીના અનિલ જાદવના મકાનને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેમાં ઘર માલિક કાંતાબેન વડોદરા કામ અર્થે જતા તે દરમિયાન ઉપરોક્ત તસ્કરોએ અનિલભાઈ જાદવના મકાનમાં મૂકેલા કિંમતી સોનાના કાનના ઝુમકા તેમજ અન્ય સોનાની ચીજ વસ્તુઓ ઉપર હાથ ફેરો કરી અને ત્રીજા મકાનમાં પ્રવેશ કર્યો હતો, જ્યાં ઘરનો સામાન વેરવિખેર કરી દેવામાં આવ્યો હતો. ત્યારે અન્ય એક મકાનને નિશાન બનાવવામાં આવ્યું હતું. જોકે મકાન ખાલી હોવાથી તસ્કરોને ખાલી હાથ પાછું ફરવું પડ્યું હતું. બાઇક ઉપર આવેલા 3 અજાણ્યા તસ્કરોએ રિધમ રેસિડેન્સીમાં એક પછી એક 4 મકાનોને નિશાન બનાવી સોનાના દાગીના તેમજ રોકડ રકમ ઉપર હાથ ફેરો કરી બિંદાસ્તપણે પોલીસને પડકાર ફેંકતા હોય તેમ ચોરી કર્યા પછી ભાગી છૂટ્યા હતા. જોકે સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ચોરી કરવા આવેલા બાઇક સવાર 3 તસ્કરો કેદ થવા પામ્યા છે. આ ઘટનાની જાણ દાહોદ એ ડિવિઝન પોલીસને કરવામાં આવી હતી, પરંતુ જાણવા મળ્યા અનુસાર આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. પરંતુ પોલીસે સીસીટીવી કેમેરાના માધ્યમથી તસ્કરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આ પ્રકારના અહેવાલ, સમાચાર, વિગતવાર માહિતી, પડદા પાછળની કહાની અને ઘણું બધું જે તમારા સુધી પહોંચવું જરૂરી છે ને પહોંચાડવાનો પ્રયાસ અમે કરી રહ્યા છે, જેથી ડીએનએ દાહોદની અસ્મિતા તમારી ન્યૂઝ ચેનલને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવી અમારી સાથે જોડાઓ અને કોમેન્ટ બોક્સમાં તમારી પ્રતિક્રિયા અમને જણાવો. તો સમાચારોમાં હાલ આટલું જ. ફરી મળીશું નવી જાણકારીઓ સાથે. ધન્યવાદ.